એટલે વાર તહેવાર હોય તો ઘણા જગ્યાએ અમે જે પણ આ માટે ઘણું પણ કાર્ય કરી રહ્યા છીએ. રાઈટ. એનું કારણ છે કે અત્યારના આપણે વિચારવા જેવું છે કે અત્યારે જે આવું પોઝિશનમાં જે ઘણા ચકલીઓ હોય એના માળા બિચારા કરી નથી શકતા કારોતા એ માટે અમે ચકલીના માળા ચોક્કસ અમે ગોઠવી કાઢીએ છીએ. ને ઘણા જગ્યાએ ચકલીના માળા આપણે ખાસ એમ કે જે પૂઠાના મારતા હોય છે એને હાથ જોડી કે પૂઠાના ન મારો. આ વરસાદ આવ્યો કે પવનમાં ઉડી જાય છે, વેર ઉડી જાય છે, એના બચ્ચા પડી જાય છે. એટલે માટીના અને લાકડાના બે જ તે અમે આ કાર્ય તો ભાવનગર જિલ્લાથી પાકા ગમે ઘણી ચેનલ માર્ગે પણ અમે ઘણું આ કાર્ય કરી રહ્યા છીએ. હવે હરિભાઈ, હવે તમને બીજી વાત કરું. તમે પક્ષી પ્રેમી છો, હું જોઈ રહ્યો છું. છેલ્લા 30-32 વર્ષથી હું તમને ઓળખું છું. આપણે ખોડિયાર મંદિર હાલીને જતા હતા વર્ષો પહેલાં. હવે તમે મહારાષ્ટ્ર સરકાર ગવર્મેન્ટને અને આપણે ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદીને શું અપીલ કરવા માગો છો? કારણ કે અત્યારે આ જે પ્રશ્ન છે બહુ પેચીદો પ્રશ્ન છે. આ કબૂતર છે એ તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેકને આ પવિત્ર કબૂતર પ્રિય છે ભાઈ. હવે એનું ચણ બંધ કર્યું સરકારે, એટલે અને જે એની માટે જે રીઝન આપે છે એ કોઈ માનવામાં આવતું નથી આપણા. બરાબર છે? તો તમે શું અપીલ કરવા માંગો છો? આ માટે કહેવા માંગુ છું, હજી મારા સરકાર ખાસ સમજે કરવે તો બહુ સારું કહેવાય. અને આપણા જે કે લોક લાડીલા એવા આપણા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એને કંઈ વિચારવા જેવું છે કે આ બારામાં ખરેખર ધ્યાન દે કરવે. અને જે એના મુખ્યમંત્રી છે મહારાષ્ટ્રના એને કાંક સમજાવે કરવે. અને મહાનગરપાલિકાના જે મેયર અન્ય જે લખતા છે એને કોઈ ધ્યાન દેવાનું છે. આ ધ્યાન નહીં દે તો રિઝલ્ટ ચૂંટણીમાં ખરેખર ભયાનક આવશે. હું એટલું કહેવા માગું છું, ચેલેન્જ સાથે કહું. હજી સમજે નાથી સવાર આવા મૂંગા પક્ષીઓનું આપણે જોવો છે હાલત, કેટલા દરરોજના મોત થાય છે. ને આપણે એક આ માટે ખાસ કહેવા માગું છું, જેટલું બને એટલું આ કાર્યમાં આપણે ગુજરાતભરમાં દેશભરમાં આવું કાર્ય કરીએ. મિત્રો, આ છે આપણું ભાવનગર અને આ છે પક્ષી પ્રેમી હરિભાઈ શાહ. આપે અત્યારે હરિભાઈ શાહનું કબૂતરનું જે ચણ બંધ કરવામાં આવ્યું છે તે વિશે પોતાનું મંતવ્ય સાંભળ્યું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હું છું નરેશ ભાઈચંદ મેઘાણી, જનજાગૃતિ મંચ, જર્નલિસ્ટ.